નમસ્કાર ખેડૂત મિત્રો, આગામી 24 કલાકની અંદર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કારણ કે બંગાળની ખાડીમાં સર્જાયેલી એક લો પ્રેશર સિસ્ટમના લીધે ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તો ગુજરાતની અંદર કયા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસે અને કયા વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસે તે અંગે વિગતવાર માહિતી મેળવશું. તે પહેલાં આપણે વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આજે ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ગોધરા, અરવલ્લી, મહીસાગરના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કે આ વિસ્તારોને રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. તો ખાસ કરીને અમદાવાદના ધંધુકા, ધોલેરા, વિરમગામ, સાણંદ, નરોડાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર 5 થી 6 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. અને ખાસ કરીને ખેડાના મહેમદાવાદ, વસો, ગલતેશ્વર, ઠાસરા સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત મહીસાગરના બાલાસિનોર, સતરામપુર, કડાના, વીરપુરના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે. આ વિસ્તારોની અંદર 4 થી 8 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. અને અરવલ્લીના મોડાસા, મેઘરજ, માલપુર, બાયડ, ભિલોડા, શામળાજી આજુબાજુના વિસ્તારોમાં કોઈ 1-2 સેન્ટીમીટરની અંદર 7 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. એટલે કે આ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ વરસી શકે છે. હવે આપણે ખાસ કરીને ખેડાના મહુધા, ગલતેશ્વર, ઠાસરા સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત વડોદરાના ડભોઈ, ડેસર, કરજણના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદની આજે આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં પંચમહાલના હાલોલ, કાલોલ, જંબુઘોડા, મોરબા, શહેરાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર 4 થી 5 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને હવે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરના વિસ્તારોમાં આજથી વરસાદનું જોર ઘટી શકે છે. આ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદની આજે આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સુરતના ઓલપાડ, કામરેજ, માગરોળ, માંડવી અને તાપીના ઉત્સન, નિઝર, કુકરમંડાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારની અંદર 3 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. અને નર્મદાના ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. અને ડાંગના આવા, વધઈ, સુબીરના વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોની અંદર 3 થી 7 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટીમીટરની અંદર અતિ ભારે વરસાદ વરસી શકે છે. હવે આપણે ખાસ કરીને વલસાડના ધરમપુર, કપરાડા, વાપી અને છોટાઉદેપુરના સંખેડા, બાટલી, કાંઠના વિસ્તારોમાં આજથી વરસાદનું જોર ઘટી શકે છે. આજે વરસાદનું મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર 2 થી 3 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને હવે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટી શકે છે. અને હવે આપણે ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ. સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકની અંદર બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સહિત અનેક વિસ્તારોની અંદર 1-2 સેન્ટીમીટરની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર 1-2 સેન્ટીમીટરની અંદર અતિ ભારે વરસાદ વરસી શકે છે. બાકીના વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો, ભાવનગરના ભાવ, સિયોર, તળાજાના વિસ્તારો હોય. આ ઉપરાંત સુરેન્દ્રનગરના લીંબડી, કંથરિયા, મૂળી, થાનગઢ સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દેવભૂમિ, દ્વારકાના ખંભાળિયા, ઓખામંડળ સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર 3 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો મોરબીના ટંકારા, હળવદ, વાંકાનેર અને રાજકોટના ધોરાજી, ગોંડલ, પડદરીના વિસ્તારો હોય. આ ઉપરાંત મોરબીના ટંકારા, હળવદ, વાંકાનેરના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ સ્વરૂપે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો જામનગરના જામજોધપુર, જોડિયા, ઝાલાવાડના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોની અંદર 1 ઇંચથી 2 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. બાકીના સૌરાષ્ટ્ર વિસ્તારોમાં મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવે છે. આ વિસ્તારોની 1-2 સેન્ટીમીટરની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો કચ્છમાં આગામી 24 કલાકની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. આ વિસ્તારોની અંદર
અતિ ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ભુજ, રાપર, અંજાર, નલિયા, અબડાસા, માતાના મઢ આજુબાજુના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોની અંદર 2 થી 3 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો હવે ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, મહેસાણા, પાટણ, વડગામ, ડીસા, કાંકરેજ, ધાનેરાના વિસ્તારોને રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. આ વિસ્તારોની અંદર ખાસ કરીને જોવા જઈએ તો ગાંધીનગરના ગાંધી માણસ દહેગામ, કલોલના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત જોવા જઈએ તો મહેસાણા, પાટણના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે. આ વિસ્તારોની અંદર 3 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો દાંતીવાડા, વાવ, થરાદ, ધાનેરાના વિસ્તારો હોય, આ ઉપરાંત કાંકરેજના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. આ વિસ્તારોની અંદર 3 થી 7 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. સર્વે નોંધ લેવી. ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, ગિરિમાળામાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. જેમાં અંબાજી, દાંતા, જળોતરા અને સાબરકાંઠાના હિંમતનગર, ખેડબ્રહ્મા, પોશીના વિસ્તારો હોય, આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે અને આ વિસ્તારોની અંદર 3 થી 5 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. જેમાં ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સતલાસણા, ઊંઝા, વિસનગર, જોટાણા, ગોઝરિયા અને પાટણના હારીજ, સામીના, સાતલપુરના વિસ્તારો હોય, આ ઉપરાંત રાધનપુરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. 1-2 સેન્ટરની અંદર અતિ ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અરવલ્લીના વિસ્તારો હોય, મોડાસાના વિસ્તારો હોય, આ ઉપરાંત મહીસાગરના 1-2 સેન્ટરની અંદર અતિ ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવે છે. આ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ધીરે ધીરે આ વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ ઘટી જશે અને સૌરાષ્ટ્ર વિસ્તારોની અંદર પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવે છે. આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ 1-2 સેન્ટરની અંદર વરસી શકે છે. હવે આપણે ખાસ કરીને કચ્છમાં ભુજ, રાપર, અંજાર, નખત્રાણા વિસ્તારો છે, આ વિસ્તારોને રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે. આ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. તે સર્વે નોંધ લેવી. અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના સરહદી પંથકો, રાજસ્થાન નજીક આવેલા અંબાજી, દાંતા, જળોતરા અને રાજસ્થાનના માઉન્ટ આબુ, સિરોહી, પાલી, બાંસવાડા, ડુંગરપુર, કોટા, જોધપુર અને પાલીના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ સિસ્ટમના લીધે ગુજરાતના સરહદી પંથકો અને માં ભારે અસર પડી શકે છે. સર્વે નોંધ લેવી. ખાસ કરીને